કેમ છો ફેમિલી? મજામાં? તો તમારા બધાનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. અને આજે મારી લાડકી ભૂમલી લોટ બાંધે છે. વેરાવાનો જોઈએ હેઠે હો. પેલા બધી બાજુ ફરતો ફરતો ભેગો કર. હેઠો નો વેરાવો જોઈએ, ધીમે ધીમે. જ્યાં કોરું લાગે ને ત્યાં થોડુંક પાણી રહે. જો હેઠો વેરાનો, હેઠો નહીં વેરા દેવાનો. હાથમાં લઈને આમ જો, હાથમાં લઈને આમ છટકારો કરવાનો પાણીનો. લઈ થોડુંક જ, નકર ઢીલો થઈ જાય. જ્યાં કોરું હોય ત્યાં નાખી દી પાણી થોડું. બસ બધો ભેગો કરી નાખ. તમને બધા એમ કહેતા હશો કે આટલી નાની છોકરી ન કરાવાય, પણ નહીં, છોકરીઓને એ એમ થાય કરવું પડે. સાસરે જાય તો કરવું જ પડે. સાસરે જવાની તો તારે જ ઘણી વાર છે, પણ છોકરીઓને શીખવું જ પડે, આવડવું જોઈએ. અને મારે એવું નથી કે મારી છોકરીનું અત્યારથી કામ કરવું, કાંઈ કામ નથી કરાવતી. પણ આ તો હે ને ક્યારેક ક્યારેક એને શોખ થાય. અને મને એમ થાય કે જો અત્યારથી આવડી જાય ને તો પછી ઉપાધિ નહીં. ક્યારેક આપણે ક્યાંક અમે બહાર ગામ ગયા હોય કે પછી ક્યારેક તબિયત ન બરાબર હોય તો છોકરાને રાંધતા આવડતું હોય ને તો સારું. અને આમેય એવું નહીં, પણ છે ને આવડે એ સારું. એને અત્યારથી એનો હાથ વળી જાય ને તો પછી વાંધો ન આવે, આવડી જાય ને. મારી છોકરી કંઈ પાછી ન પડવી જોઈએ. એ ભૂમલી ભણવામાં મારી ભૂમિ હોશિયાર જ છે, રમવામાંય હોશિયાર, રખડવામાંય હોશિયાર, બાંધવામાંય હોશિયાર અને કામ કરવામાં હોશિયાર. એ ભૂમલી આજમાં જો આજ પહેલેથી એને લોટ બાંધવા દીધો. હાવ બાંધી લઈને ત્યારે હું તમને બતાવી, જોજો એને કેવો બાંધો છે. થોડુંક પાણી રહે એટલે ભેગો થઈ જાય. ફરતું ફરતું નાખવાનું. બધાય તમ તાર ભેગો કરી નાખી. એક હાથે નો ભાઈ, બે હાથે તમ તાર કરજે. એને હાથ ધોયા હાબુએથી અને અસલ હાથા ઓલી કાસોડ ધોઈ નાખી, પછી લોટ બાંધવા બેઠી. એમ તો મારી જેમ ચોખ્ખી કા ભૂમિ, હાથ ધોયા વગર તો કાંઈ કામ ન કરે. આમ થાય લોટ સૂથો બહુ ગમે છે ને, લોટ બાંધવા દીધો. અને હું બનાવી નાખું ગુવાર બટેકાનું શાક. જો ફેમિલી, મેં શાક બનાવ્યું, પછી આ વધારાના એટલા વાસણ ધોઈ નાખ્યા. અને મારી ભૂમિ જો લોટ બાંધે. હું ખાલી એને ચીંતી ગઈ એની રીતે જ કરી. મેં કાંઈ હું કર્યું જ નથી. મેં જો ફેમિલી આવી રીતે મેં એને નાના નાના ગોળીંડા કરી દીધા છે ને, એટલે એક હરખા એને રોટલા બને. જાજો ઓછો લોટ લેવાય નહીં અને એને ફાવે. અને બેન બનાવવા માંડ્યા રોટલા. આજે તો મજા આવશે ખાવાની. મજા તો આવે ને મારા રોટલા ખાવાની. મમ્મી તો અસલ ગોલ રોટલા થશે. પપ્પા એમ કહેશે આ કોને રોટલા કર્યા આવા અસલ અસલ? તો હું એમ કહીશ મેં કર્યા. અમારે ભૂમિને જ્યારે કામ કરવાનું તાન ચડે ને એટલે વગર કીધે બધું કરવા માંડે હો. જો અને જ્યારે ન કરવું હોય ત્યારે હું ગમે એવું ચીંધું ને, ન કરવું એટલે ન જ કરે. અને એને જ્યારે એમ થાય કરવું છે એટલે કામ કરે. જો આ કપડાં હોતે ને લઈ લીધા. હાલો ખાવા. આમાં સાહેબ ને ગયા તા વિછ્યા. માનવ ને બાપ દીકરો અત્યારે આવ્યા. હે પેડ લેવા પહેલા હાટું પેડ લેવા. અને રોટલા કોને કર્યા? હે તું રોટલા મેં બાંધો કો. તને આવડે છે રોટલા કરતા? આવા જો કુણા કુણા થયા છે ને, જો તમે તારું બાજુ જો
મીઠો લાગ્યો રોટલો? ચીનો અને તું તાર શાક રોટલા નથી ખાવા? હું લાવ્યા સફરજન. હું ભૂમિ હાટું હું લાવ? ભૂમિએ સફરજન મંગાવ્યા. ખોલ તો. ભૂમિએ સફરજન મંગાવ્યા તા લઈ આવ્યા કા? સફરજન દાડા કેળા બધું લેવા. દાડમ? દાડમ લાવ્યા. મને સફરજન ને દાડા બેન ઓલો માર મસ્તી ગાડી તો મને જ્યુસ બનાવવું. હવા હો. આ ખોલ તો ખરા. જાઉં ઠીક, એમાં કેળા કેળા હોતા લેવા બધા લેવા બધું લેવા. લેવાન તને સફરજન બહુ ભાન અમાર ફેવરેટ. ધોયું તું? હાલો આપણે ખાઈ લેવી મારી ભૂમલીના હાથના રોટલા. અને હું માનવ હાટું હું લઈ આવ્યા પેડ. ઓલું પેડ હાટું ગયો. જો ડિઝાઇન કેવી છે લાઈટો થાય એવું છે. હા મમ્મી પાછળથી જો તો પાછળથી આવડા આગળ આવે અને પાછળ અહીંયામાં કોથળી કાઢી નાખશે. અને પેડ 2 દી તૂટી ગયું હતું. કેદું કે તમારે પેટ લેવા જવું તે લઈ આવ્યા. ફેમિલી હું એમ કહેતી હતી કે મારી સગડી રહીને હું બધું સગડી પર રાંધું, ગેસ ઓછો બાળું છું, ગેસની બચત કરું છું. અને ગેસ મારે 7-8 મહિના 9 મહિના હાલે, પણ આ વખતે લગભગ નહીં હાલે. એમાં એવું છે સગડીનું બોર્ડ બળી ગયું છે. તો આ બોર્ડ હરખું કરાવીને અમારા સાહેબને નવરાય જ નહીં થતી. નવરાય આવે પછી બોર્ડ હમું કરે ને બોર્ડ હમું કરે સગડીમાં રંધાય. અને એમાંય લાઇટ વહી ગઈ છે. તો જો ગેસ ઉપર ગરમ પાણી મૂક્યું છે. મારે ભૂમિને નાહવું છે અને એને ગરમ પાણી વગર ઈ નાતી નથી. તો જો લાઇટ વહી ગઈ ને તો સગડી ઉપર ગેસ ઉપર ગરમ પાણી મૂક્યું. આ વખતે હાલે એટલો સાચો. એમને આજે જો અત્યારે રોટલાનું શાક બનાવ્યું. એમાં રોટલા પહેલાં બનાવ્યા અને રોટલા બનાવી અને પછી તાજા રોટલાનું શાક કર્યું. થોડાક બપોરના 2-3 પડ્યા હતા પણ ખાઈ લેવી. ના ના હારો એ એમ ન કરો. ખા માંડો. આ રહ્યો પણ જો માં આ રહી કેટલી બધી જો આમાં. થોડું થોડું ભલે ભલે તું માન રાખે માન રાખે ને એટલે ખાઈ લે. કોક દે એટલે ખાઈ જ લેવાનું. ઉપાધિ ન કરે મૂંગા મોઢે માન રાખે ને એટલે ખાઈ લે. એમ નહીં કે એનું માન રખાય એમ. જોજો ભૂમિ મન કે છે હું એનું માન રાખી લઈશ. એનું કોણ એઠું ખાય છે બધે જીભ આમ જો બધે જીભ આ ભૂમિ કેવું કરે કોઈ એને પાસે માંગે નહીં ને લગા બધે જીભ ને બગાડ નાખે. એટલે કોઈ માંગે જ નહીં કા. હાલો ફેમિલી કોણ ખાવા.